નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં આજે સપાટી 607 ફૂટ નોંધાઈ. એક અઠવાડિયામાં 5 ફૂટનો વધારો. ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં દિવસે ને દિવસે નવા નીર જમા થઈ રહ્યા છે. ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ધરોઈ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ત્યારે અત્યાર સુધીમાં ધરોઈ ડેમ 52% જેટલો ભરાયો છે. ત્યારે હજુ પણ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. સાંસદ અને ધારાસભ્યએ સ્થળ નિરીક્ષણ કર્યું. ઊંઝા રેલવે નાળા બસ સ્ટેશન સુધી વરસાદી પાણીને લઈ લોકોને અવરજવર માટે પડતી સમસ્યાને લઈ નિરીક્ષણ કરાયું. ઊંઝા શહેરમાં રેલવે નાળાથી બસ સ્ટેશન સુધી વરસાદી પાણીને લઈ લોકોને પડતી મુશ્કેલીને લઈ તેના નિરાકરણ માટે મહેસાણાના સાંસદ અને ઊંઝાના ધારાસભ્ય સહિતે નિરીક્ષણ કર્યું હતું. ઊંઝા શહેરમાં બસ સ્ટેશન નજીક રેલવે નાળું આવેલું છે. આ રેલવે નાળામાં ભારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે, જેને લઈ અંડરબ્રિજની બાજુએ ટીપી જોડે રોડ આવેલા 3 નાળાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરાના ખાસવાડી સ્મશાનમાંથી 10 ફૂટનો મગર પકડાયો. પૂરમાં 3 ફૂટથી લઈને 14 ફૂટ સુધીના મહાકાય મગરો શહેરમાં ઘૂસ્યા. વડોદરા શહેરમાં પૂર્ણ સ્થિતિ વચ્ચે છેલ્લા 3 દિવસમાં વન વિભાગ અને વિવિધ એનજીઓએ મળીને 21 જેટલા મગરનું રેસ્ક્યુ કર્યું છે. આજે સવારે ખાસવાડી સ્મશાન ખાતે ઘસી આવેલા 10 ફૂટના મગરનું પણ વિભાગની ટીમે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ સાથે મળીને રેસ્ક્યુ કર્યું હતું. પૂરની સ્થિતિમાં મગરો હવે સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે, જેને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ હતી ત્યારે વન વિભાગની ટીમ સતત કાર્યરત હતી અને મગર અને સાપ સહિતના બંને જીવોના રેસ્ક્યુ કર્યા હતા. કચ્છવાસીઓના જીવ પડીકે બંધાયા. અતિવૃષ્ટિની સ્થિતિમાંથી બહાર આવે તે પહેલાં જ વાવાઝોડાનું સંકટ તોળાયું. મેઘવિરામ બાદ પણ અનેક ગામોમાં કેડસમાં પાણી ભરાયા. ગુજરાતમાં છેલ્લા 1 અઠવાડિયાથી મેઘકહેરના કારણે સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કચ્છમાં ગુરુવારે સાંબેલાધાર વરસાદ વરસવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. લોકો વરસાદી આફતમાંથી બહાર આવે તે પહેલાં જ અરબ સાગરમાં સક્રિય થયેલા વાવાઝોડાના કારણે માંડવી, મુન્દ્રા અને અબડાસામાં ભારે પવન ફૂંકાતા મુશ્કેલી બેવડાઈ હતી. તંત્ર દ્વારા આ 3 તાલુકાઓમાં કાચા મકાનો અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. જો કે બપોર બાદ વાવાઝોડાની અસર ઓછી થઈ છે. આસના વાવાઝોડું કચ્છથી દૂર જઈ રહ્યું છે. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.